सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। बस 420 श्लोक थी। वैराग्यस्य फलं बोधः बोधस्योपरतिः फलम् स्वानन्दानुभवात् शान्तिः एषैवोपरते फलम्। निवृत्तिः परमा तृप्तिः आनन्दोऽनुपमस्वतः दृष्टदुःखेष्वनुद्वेगः विद्याया प्रस्तुतं फलम्। તો હવે ફરી એકવાર ગ્રંથકાર શું કરે છે કે સાધન ચતુષ્ટય સંપત્તિની જે વાત કરી આગળ પ્રારંભમાં, ફરી પાછું આ બધા જ સાધનો કેટલા અગત્યના છે એ બતાવવા માટે ફરીથી અગત્યના સાધનોની ફરી ચર્ચા થાય છે. કેમ? કારણ કે એનાથી જ એક વિશિષ્ટ ફળ પ્રાપ્ત થવાનું છે, એટલા માટે ફરી એની થોડી ચર્ચા આવે છે. ખાસ કરીને અમુક જે અગત્યનું છે, જેથી કરીને મુમુક્ષુઓ ખૂબ જ કચાશ એમાં રહેલી હોય તો ફરી પાછા એના માટે પ્રયત્ન કરે. એટલે કયું વૈરાગ્ય આપણે જોઈ ગયા. વૈરાગ્યસ્ય ફલમ બોધઃ. વૈરાગ્યનું ફળ શું છે? વૈરાગ્ય છે કે નહીં એની પરીક્ષા શેનાથી થાય? વૈરાગ્ય આપણામાં આવ્યો છે કે નહીં એ છે ના ઉપરથી ખબર પડે. જ્ઞાન, બોધ હોય, જ્ઞાન થાય. હવે જ્ઞાનમાં પણ હજી અપરોક્ષ કદાચ ના થયું હોય, પણ પરોક્ષ તો થયેલું જ હોવું જોઈએ. કારણ કે વૈરાગ્ય ન હોય તો મન મુક્ત જ ના થાય. મન વિષયોમાંથી મુક્ત ના થાય, વિષયોના આકર્ષણમાંથી મુક્ત ના થાય, મન રાગદ્વેષમાંથી મુક્ત જ ના થાય. અને રાગદ્વેષ એવી વસ્તુ છે ને કે જે મનને પકડી રાખે, મનને એવા પકડી રાખે કે ઇવન પરોક્ષ જ્ઞાન કે જે સાંભળ્યું છે એના ઉપર વિચાર કરી જ ના શકે. એટલે કે છે વૈરાગ્ય જન્મ્યો છે કે નહીં એ એના ફળ ઉપરથી ખબર પડે. વૈરાગ્ય કારણ અને એનું કાર્ય કે ફળ શું? તો કે બોધ જન્મ્યો હોય તો પછી બોધ છે એ શેના ઉપરથી ખબર પડે? બોધસ્ય ઉપરતિઃ ફલમ. બોધનું ફળ શું છે? ઉપરતિ.
ઉપરતી એટલે આંતરિક શાંતિ, આંતરિક સમાધાન. ઇન્દ્રિયોના સ્તરે, મનના સ્તરે, બુદ્ધિના સ્તરે શાંતિ, પરમ શાંતિ, શાંતિની પરાકાષ્ઠા એટલે ઉપરતી. હવે મનમાંથી બધા સંઘર્ષ, બધા પ્રશ્નો અને આ બાબતના કોઈ સંશય ન રહ્યા હોય. કારણ કે જ્યાં સુધી આવા સંશયો હોય, શ્રુતિ યદા તે મોહ કલિલમ વ્યતિતરિષ્યતિ તદા દંતાસી નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય છે. જ્યારે તારી બુદ્ધિ બધા મોહ અને મોહ કલિલમ વ્યતિરશ્યતિ, યદા તે મોહ કલિલમ વ્યતિરિષ્યતિ, જ્યારે તારી બુદ્ધિમાંથી બધો મોહરૂપી કાલીમાં જતી રહેશે ત્યારે જે બુદ્ધિ શાંત થશે. અને પછી જ શું થશે? સાંભળેલું અને નહીં સાંભળેલું એ બધા પ્રત્યે પૂરો વૈરાગ્ય છે એ ખબર પડશે. વૈરાગ્ય આવે જ જ્યારે બુદ્ધિમાંથી આવરણ જતું રહે. શું પ્રાપ્તવ્ય છે, શું નિત્ય છે એ બાબતની સ્પષ્ટતા હોય ત્યારે જ એ થાય. એટલે અહીંયા કહ્યું કે બોધનું ફળ શું છે? તો કે ઉપરતી. પછી કહ્યું સ્વાનંદાનુભવાત શાંતિ. અને જેમ જેમ મન અંદર તો આવી ગયું છે એમ એમ ધીમે 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 શું આવવા માંડે? સ્વનો આનંદ. આત્મ પ્રસાદજમ. પછી આત્માના પ્રસાદ રૂપે, ટૂંકમાં આત્માનું જે સુખ છે એ હવે વ્યક્ત થાય છે, એનો આવિર્ભાવ થાય છે. કારણ કે આગળ એને જે અવરુદ્ધ કરનારું તત્વ હતું, મનમાં રાગ, દ્વેષ, સંશય, આ બધું જે બધું હતું, આસક્તિ, આ બધું જતું રહ્યું છે. એટલે આનંદ ઉભરાઈ રહ્યો છે. હવે કોઈ અવરોધ જ નથી, વ્યક્ત થઈ રહ્યો છે. અથવા પાણીમાંથી તમે બધી જ તળાવના પાણીમાંથી ઉપરથી બધી જ અશુદ્ધિ જતી રહે, લીલ જતી રહે, તો કેવું તમે પાણીની આર પાર જોઈ શકો. નીચે જે વસ્તુ પડી હોય એ બધું સ્પષ્ટ દેખાય, તળિયું સ્પષ્ટ દેખાય. વાય? કારણ કે હવે કોઈ અશુદ્ધિ છે નહીં, એટલે પેલું દેખાય. એમ અહીં પણ મનની બધી અશુદ્ધિ જતી રહી એટલે આનંદ જે આત્માનો સ્વભાવ છે, સ્વરૂપ છે, એ શું થાય? વ્યક્ત થાય. બસ આ ખરી ઉપરતી. આ ખરા અર્થમાં આ ઉપરતીનું પરમ ફળ. કારણ કે પેલા મન આ પ્રકારે મનમાંથી બધા વિક્ષેપ જતા રહ્યા. જ્યાં સુધી જરાક જ વિક્ષેપ હોય ત્યાં સુધી એટલા પ્રમાણમાં અશુદ્ધિ છે. જેટલા પ્રમાણમાં અશુદ્ધિ હોય એટલા પ્રમાણમાં આત્માનો આનંદ વ્યક્ત ના થાય. અશુદ્ધિમાં બધું આવી ગયું હો. બુદ્ધિના સ્તરે રહેલા આત્મા વિશેના વિપરીત ખ્યાલો એ બધું જ જતું રહેવું જોઈએ. દ્વૈત હોય, હજી દ્વૈતમાં માનતા હો તો પણ દ્વૈતે વિક્ષેપ જન્માવે, દ્વૈતે અપેક્ષા જન્માવે, દ્વૈતે રાગ જન્માવે, દ્વૈત ભય જન્માવે. ભગવાનને ઉચ્ચમાં ઉચ્ચ પ્રકારનું દ્વૈત ભગવાન જોડે, તો એ પછી ડર જન્માવે. જતા રહેશે તો નારદજીને ભગવાને દર્શન તો આપ્યા. નારદજીએ જેવી એની માનું મૃત્યુ થયું પછી એકદમ જ પોતે જતા રહ્યા વનમાં અને ખૂબ ધ્યાન કરવા બેસી ગયા. જે સત્સંગ થયો હતો અને એમાં જે બધું સાંભળ્યું હતું એવું ભગવાન કૃષ્ણનું ધ્યાન કરે છે. અને તરત ધીમે ધીમે ભગવાન મનમાં પ્રકટ થયા, દર્શન એને આપ્યા. એવા ખુશ થઈ ગયા, એવા ખુશ, આમ જુદો જ આનંદ હાય. પણ પછી તરત ભગવાન અંતર્ધાન થઈ ગયા, અલોપ થઈ ગયા. પછી એને એટલું બધું એ કરગરે છે, પાછા આવો, પાછા આવો, પાછું મને એ ઝાંખી આપો, પાછા મારે જોવા છે, પાછા જોવા છે. એટલા બધા કલ્પાંત કરે છે રીતસરનો, વિહવળ બની જાય છે. કેમ હજી નથી આવતા? પછી આકાશવાણી થઈ કે આ જન્મમાં હવે નહીં થાય, હવે અશક્ય નથી. આ તો તને જસ્ટ ઝાંખી મેં બતાવી છે. કેમ હવે નહીં થાય? કારણ કે હજી તારા કશાય બાકી છે, હજી કશાયો ગયા નથી. કશાય એટલે અવરોધ, પાપનું પરિણામ છે, એ ગયા નથી. એટલા પ્રમાણમાં અશુદ્ધિ છે. એ તો ત્યાં દર્શનના, ભક્તિ તત્વ દર્શનના વિષયમાં કહે છે, પણ એ વસ્તુ અહીંયા પણ લાગુ પડે. જેટલા પ્રમાણ, એ બધા અવરોધ કોઈકના કોઈક રીતે મનમાં ઓબ્સ્ટેકલ રહી જાય, અવરોધ રહી જાય. એ અવરોધ
તમને શાંત ના પડવા દે, પૂરું જ્ઞાન ના થવા દે. ઇવન જ્ઞાનીના જીવનમાં અવરોધ હોય પણ એને વાંધો નથી આવતો. આ કોની વાત કરે છે? હજી આ સમજ નથી પડી, એને જ્ઞાન થવા દે નહીં. એટલે કે છે કે બસ ઉપરતીની પરાકાષ્ઠા શું છે કે આવો આનંદ વ્યક્ત થાય. આનંદ આત્માનો બધી અશુદ્ધિ જતી રહે, બધી કાલીમાં જતી રહે, પૂર્ણ શુદ્ધિ પ્રાપ્ત થાય, ત્યારે આત્માનો આનંદ વ્યક્ત થયો. આ આપણને બતાવ્યું. પછી કઈ નિવૃત્તિ પરમા તૃપ્તિ આનંદ અનુપમ સ્વતઃ. હા, શું કહે છે? નિવૃત્તિ પરમા તૃપ્તિ આનંદ. નિવૃત્તિનું પરમ, નિવૃત્તિ એટલે ખરા આત્મા તો સંન્યાસ, અને કેવું કે પૂર્ણ જ્ઞાન છે. એનાથી શું થાય છે? પરમ તૃપ્તિ પ્રાપ્ત થાય છે એને. ટૂંકમાં આત્માના જ્ઞાનથી હું કેવો છું? આનંદ સ્વરૂપ છું, અકર્તા છું, અભોગતા છું, અસંગ છું. આ જ્ઞાનથી શું? અનુપમ આનંદ, પોતાનો સ્વતઃ અનુપમ આનંદ એને વ્યક્ત થાય. અનુપમ આનંદ, ન તસ્ય અધિક અસ્તિ, એનાથી અડચડિયાતું કઈ છે જ નહીં એવા આનંદનો અનુભવ, તૃપ્તિ. પછી શું થાય? ત્યારે દૃષ્ટ દુઃખેશુ અનુદ્વેગ વિદ્યા. હવે જીવન મુક્તિની વાત કરી કે આ બધાને કારણે વિદ્યાયા પ્રસ્તુતમ ફલમ, વિદ્યાનું પ્રસ્તુત ફળ શું છે? વિદ્યાનું ફળ શું છે? જીવન મુક્તિ. જીવન મુક્તિ એટલે શું? દૃષ્ટ દુઃખેશુ અનુદ્વેગ. દૃષ્ટ દુઃખેશુ અનુદ્વેગ. દુઃખ કદાચ આવે, પીડા જન્માવી શકે, આ પ્રસંગો, આ પરિસ્થિતિઓ એને પીડા જન્માવી શકે, પણ હવે અંદર ઉદ્વેગ થશે નહીં. જો દુઃખ એક વસ્તુ છે અને પીડા બીજી વસ્તુ છે. તમારે કંઈક થયું આર્થરાઇટિસને કારણે અને પગમાં જે દુખે એ તો દુખે જ, એ પીડા છે. એ દુખે નહીં પણ પીડા કહેવાય. એ તો થવાની જ, કારણ કે હવે પૂર્ણ ઘસારો છે એટલે દુખવાનું તો દુખવાનું. પણ જ્ઞાન થયું તો ઘસારો શેનો આવે? અરે બધો આવે ઘસારો. ઘસારાને કોઈ રોકી ના શકે. ઘસારો એ શરીરનો ધર્મ છે, એને રોકી ના શકે જ્ઞાન. હા, થોડું બધું જરાક, પણ એની આંતરિક સ્તરે સંતાપ ઓછો થાય. આંતરિક સ્તરે કોઈ સંતાપ ના થાય. કેમ મને જ થયું? અરે ભાઈ તને જ તું, તમે આ શરીર કયું મોટું એ છે, બધું થાય. પ્રારબ્ધ પ્રમાણે જે લખ્યું એ થશે. પણ દૃષ્ટ દુઃખેશુ અનુદ્વેગ, કકડાટ ના કરે. કકડાટ એટલે બહારથી કદાચ બધું જે કરવાનું એ બધું કરે, દવા કરે, જીમમાં જાય, ફિઝિયોથેરાપી કરાવે, ની રિપ્લેસમેન્ટ કરાવે, બધું જે કરવાનું એ બધું કરે. એવું નથી કે જ્ઞાન તો તમારે રિપ્લેસમેન્ટ કરવાની શું જરૂર? હે, એવું ના, એવું નથી, એવું નથી. પણ ઉદ્વેગ ના થાય અંદર. આ બધું કરાવે છતાં એમ ના થાય કે મને કેમ થયું. શરીરનો ધર્મ પ્રમાણે થાય છે. શરીરના ધર્મનો આત્મા ઉપર અધ્યાસ થતો નથી. યુષ્મદ અસ્મદ પ્રત્યય, આ યુષ્મદનું શું છે અને અસ્મદ શું છે એ એને બહુ સ્પષ્ટ થઈ ગયું. એ બંનેનું મિથુન થતું હવે નથી એના માનસિક સ્તરે. હવે કે છે તત્ર નિવૃત્તિ ઉપપાદ. હવે આગળ વધે છે કે સાચા અર્થમાં નિવૃત્તિ એટલે શું? તો કે છે 422 શ્લોકમાં યત કૃતમ ભ્રાંતિ વેલાયામ નાના કર્મ જુગુપ્સિતમ નાના. એ તો આપણે કરી લીધો ને. એટલે મારી બુકમાં છે ને એનો ક્રમ જરા જુદો. હા, મારી તમારી બુકમાં જુદું હશે. મારા હા, એટલે એ આગળ આવી ગયું ને, પણ આવી ગયું ને 400 ને મારામાં. એ જે તમારી જે પહેલી લીટી છે ને એ મારોમાં 421 ની બીજી લીટી છે. હા,
એટલે હવે હું મારી પ્રમાણે આગળ વધું. યત યત કૃતમ, તમે હવે અંદર એડજસ્ટ કરી લેજો. યત કૃતમ ભ્રાંતિ વેલાયામ નાના કર્મ જુગુપ્સિતમ પશ્ચાન્નરો વિવેકેન તત્કથમ કર્તુમર્હતિ. હવે કે છે પ્રશ્ન હવે થાય, અવિવેક વિવેકયોહો એતાવતી વૈલક્ષણ્યે વિવેક ફલભૂ. શું કે છે? હવે વિવેક અને અવિવેકનું કેવો છે, આ બંને જુદા છે એ બતાવે છે. અવિવેક હોય ત્યારે એક પ્રકારની સમજ, અને એવી સમજમાંથી જન્મતું એવી પ્રકારનું કર્મ આવું હોય. અજ્ઞાનને કારણે જુદી સમજ માણસ ધરાવતો હોય, આત્માને જ અપૂર્ણ માનતા હોય, અનેક ઈચ્છાઓ હોય અને ઈચ્છાઓનું દબાણ હોય, અને એનાથી પ્રેરાઈને માણસ અમુક પ્રકારના કર્મો કરે ખરા. આ અવિવેક છે. બીજું છે વિવેક. વિવેક એટલે સાચી સમજ આવી ગઈ છે. એ સમજ એના જીવનનું નિયંત્રણ કરે છે. સાચું ડાપણ એના જીવનનું નિયંત્રણ કરે છે. હજી એ જ્ઞાની ન બન્યો હોય પણ વ્યવસ્થિત સાચી સમજ ધરાવે છે. તો હવે એના કર્મો જુદા હોય. જ્ઞાનમાંથી જે કર્મ જન્મે, પરોક્ષ જ્ઞાનમાંથી પણ, એ હવે કેવા હોય? વિવેકના માર્ગે જ હોય. ખોટું ના થાય. પેલા અધર્મવાળા કર્મ બી હોય, હવે કેવું હોય? ધર્મવાળું. એટલે કે છે કે વૈલક્ષણ્ય. આ બંને કેવું છે? વિવેક અવિવેકયોહો એતાવતી વૈલક્ષણ્ય. આ પ્રકારનો બંને વચ્ચે વિલક્ષણતા રહેલી છે. કઠોપનિષદમાં કહે છે, દૂર મેતે વિપરીતે વિશુચિ અવિદ્યા યાચ વિદ્યેતિ જ્ઞાતા. ત્યાં શું કે છે? અવિદ્યા જેને કહેવાય એ અને વિદ્યા જેને કહેવાય છે એ બંને કેવા છે? બહુ અલગ છે. પોલ્સ અપાર્ટ. પોલ્સ અપાર્ટ એટલે એક જાણે કે દક્ષિણમાં અને બીજું ઉત્તરમાં, ક્યાંય મળે જ નહીં. આવું છે. જો અજ્ઞાન હોય તો માણસનો વિચાર, વર્તન અને બધું જ એક પ્રકારનું હોય, અનર્થ તરફ લઈ જનારું. અને સમજ હોય અને મન ઉપર કાબુ હોય તો શું થાય? વર્તન જુદી પ્રકારનું હોય, તો એનું કલ્યાણ તરફની દિશા હોય. અને નહીતર જો માણસમાં સમજ હોય પણ એ પ્રકારનું વર્તન ના હોય, સમજ બધી હોય પણ વર્તન એવું ના હોય, અભિવ્યક્તિ એવી ના હોય, ટૂંકમાં સમજ છે પણ છતાં એ સમજને ગણકારતા નથી. એ સમજ પ્રમાણે એ સમજને ગણકારી નથી શકતા. કેમ? કારણ કે મનના સ્તરે બીજું બધું દબાણ બહુ છે. એટલા માટે હંમેશા આપણે કહીએ જેવી સમજ બુદ્ધિના સ્તરે છે એવું જ પછી ક્યાં આવવું જોઈએ? મનના સ્તરે, સ્વભાવના સ્તરે. કારણ કે મોટા ભાગે વ્યક્તિ ભલે બધી સમજ હોય પણ ચાલે છે કોના પ્રમાણે? મન પ્રમાણે જ. એટલા માટે આ બે ભેગા થવા જોઈએ. અને ના હોય તો શું થાય? બધી સમજ હોય પણ જેમ કરવું હોય એમ જ કરે, સ્વભાવ જેમ કરાવડાવે એમ જ કરે, સ્વભાવ કરાવડાવે એમ જ કરે. પેલા અશ્વત્થામાને એટલો દ્વેષ હતો કે એણે શું કર્યું? એક વખત તો આ દુર્યોધનને ખુશ કરવા માટે દ્રૌપદીના 5 પુત્રોને ભૂલથી એને એમ કે આ પાંડવો છે એમ કરીને રાત્રે મારી નાખે. તો એ વખતે તો દ્રૌપદીએ કરુણા કરીને છોડી દીધું કે આ જેવું મને થાય છે એવું તારી માને થતું હશે એટલે હું તને છોડી દઉં છું. તો એ પાછું બીજી વાર એને શું કર્યું? પાછું ત્યાંથી છૂટી ગયો. હા, એને પેલું મણી ઉતારી લીધી અને એને છોડી મૂક્યો. બ્રાહ્મણ પુત્ર સમજીને વધ ના કર્યો, પણ પછી પાછો એનો દ્વેષ નથી જતો. અને આટલી બધી કરુણા બતાવી તો બી હજી એનો દ્વેષ અકબંધ છે. એટલે એને શું કર્યું? બ્રહ્માસ્ત્ર છોડી દીધું આ લોકોનો નિર્વંશ કરવા માટે. ઉત્તરાના ગર્ભમાં એ ગયો. એટલે જો હજી પણ છૂટતું નથી એને. એ કેવું બતાવે છે કે આ બધું જાણવા છતાં પણ એનો દ્વેષ જે સ્વભાવના સ્તરે રહેલો છે
એની સામે એનું કઈ ચાલ. વિવશ, માણસ કેવા બની જાય? વિવશ. અને પછી અનર્થ જ થવાનો છે, પણ રોકી નથી શકાતું. આવું થયું. એમ અહીંયા કે છે કે હવે એ વસ્તુ આપણને બતાવે છે કે યત્કૃતમ ભ્રાંતિ વેલાયામ નાના કર્મ જુગુપ્સિતમ, જે ભ્રાંતિ વેલામાં જે અણસમજ હતી અને જે બધા અનેક જુગુપ્સિત કર્મો કર્યા, ન કરવાના કર્મો કર્યા, અધર્મના કૃત્યો બધા કર્યા, તો એ જ વ્યક્તિ પશ્ચાત નરહ વિવેકે, હવે આપણને પ્રશ્ન જાણે કે કરે કે એ જ વ્યક્તિને પછી જ્ઞાન થાય, પછી હવે એ કરવાનો છે. કેમ નથી ભાઈ? એનો એમ તમે આને માનો છો કેવી રીતે? આપણને ઘણી વાર એવું થાય કે આ પહેલા કેવા હતા એ જાણો છો તમે? એ પહેલા હતા એ બરોબર છે, પણ પહેલા એની બુદ્ધિ જુદી હતી. આ સેમ માણસ અને હવે સેમ નથી. કેમ? કારણ કે હવે બુદ્ધિ જુદી છે. હવે મન અને બુદ્ધિનું બંનેનું બંનેમાં જે સમાધાન થયું છે, બુદ્ધિના પ્રમાણે મન કબજામાં આવ્યું છે. એટલે હવે એ વ્યક્તિ સેમ નથી રહી. એટલે અહીંયા કહે છે કે જે પહેલા જે વ્યક્તિ બધું ખોટું કર્યું એ હવે શું કરવાનો છે? વિવેકે પશ્ચાત હવે શું કરવાના છે? કેવી રીતે કરી શકે? હવે કરી શકે નહીં. હવે કરી શકવાનો નથી. જો હજી મન ઉપર કાબુ ના હોય તો કરે, તો કાબુ આવી ગયો તો નહીં કરે. હા, એ વસ્તુ અહીંયા કે છે. એટલે આ અહીંયા એ સમજાવ્યું. વિવેક ફલભૂતાયામ વિદ્યાયામ પરમાર્થ વિષયીણામ કિમ વક્તવ્યમ, એટલે કે છે ભ્રાંતિ વેલાયામ, જયારે ભ્રાંતિ હતી, સમજ નહોતી, વિવેકીન યથા જુગુપ્સિત કર્મભ્યો નિવૃત્તિ, પહેલા એને બધું એટલા માટે આપણે જોઈએ ને, આપણે વાલ્મીકીજીના કેસમાં જ જોયું ને, પેલા કેવું કેવું એમણે કહ્યું, લૂંટારા હતા એટલે બધાને પકડે અને મારી નાખે અને લૂંટી લે, બધું જ કર્યું. પણ હવે શું એ કરવાના જ? રામ નામ રૂપી ઔષધિ આવી, રામનો રસ પીધો, ઔષધિ બરોબર પચાવી, કેટલા વર્ષો સુધી રામ 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 કર્યા જ કર્યું, જ્યાં સુધી સંપૂર્ણ પરિવર્તન ના થયું, સંપૂર્ણ પરિવર્તન ના થયું, ત્યાં સુધી એમણે નામસ્મરણ ચાલુ જ રાખ્યું. પછી શું હવે એ કરવાના છે? તો કે હવે કરી શકે, હવે નથી, પોસિબલ જ નથી, હવે શક્ય જ નથી. હવે કરી શકે આવું ટ્રાન્સફોર્મેશન જોઈએ. શું જોઈએ? પરિવર્તન જોઈએ. કેવું પરિવર્તન જોઈએ આપણામાં? આવો બહુ મોટી યાત્રા છે. પહેલા આપણું નિયંત્રણ કોણ કરતું હતું? મદિરા પીધેલી બુદ્ધિ. જેમ પેલા ઘોડાઓને પીવડાવી દીધું હોય, પછી એ કયા રસ્તે લઈ જવાના? ન સાંભળે તમારું, એ જ તમારો રથને પાડે. પણ હવે કોણ છે? હવે ડાયા ડમરા થઈ ગયા છે, કેપ્ટનના હાથમાં છે. ટૂંકમાં આ પ્રકારનું પરિવર્તન બહુ મોટું કામ છે. કારણ કે મનને વશમાં લાવવું એ માનીએ છીએ એવું સરળ નથી. મનને તો છે ને આનંદ જોઈએ છે, અને કેવા આનંદથી હજી અત્યાર સુધી ટેવ આપી છે. અત્યાર સુધી કેવા આનંદથી ટેવાયેલા છો? ડિપેન્ડ્સ. તમે ગ્રોસ બધા સ્થૂળ આનંદો લેવા ટેવાયેલા હોય, સ્થૂળ, એટલે એ જલ્દી ગાંઠશે નહીં. કારણ કે એને તો તરત ક્વિક રિઝલ્ટ, ક્વિક આનંદ, એવાથી ટેવાયેલા છે. અને એવું ના મળે એટલે પાછું એમાં ચડવાની કોશિશ કરે જ. એ મનને ન આપવું, કાબુમાં લાવવું અને એનું નિયંત્રણ કરવું અને એને સીધું કરવું બહુ મોટું કામ છે, બહુ જ મોટું કામ છે. જે લોકો આને લાઇટલી લે છે એ કરી જ ના શકે કોઈ દિવસ. આને લાઇટલી લેવાનું જ નહીં. અને બહુ જ એટલા માટે આપણે કહીએ છીએ તમે જાતે ના કરી શકતા હો તો ઈશ્વરની મદદ લો, અને ભલભલાઈ લેવી જ પડે. આ કૃપા સાધ્ય છે, પુરુષાર્થથી કદાચ ઘણી વાર ના બને,
કૃપા, મોટા ભાગે મન કૃપા વગર ઠેકાણે આવતું જ નથી. અને કૃપા એની જાતે ના થાય, કૃપાનું આવાહન કરવું પડે. કૃપાનું આવાહન કરવું પડે, એ મોટો પ્રયત્ન છે. બસ, તો હવે ના કરી શકે. જ્ઞાન થઈ ગયું પછી હવે કરવાના, પછી કરી જ ના શકે. એટલે કે છે આ વિદ્યા અને અવિદ્યાનો ડિફરન્સ બતાવ્યો. એવં વિવેકીને યથા જુગુપ્સિતમ કર્મભ્યો નિવૃત્તિ. બધા કર્મો જૂના, બધા કર્મો ખરી પડે, પછી ખરી પડે. આપણે ગયા વખતે જો વાત કરી હતી કે આ પહેલા આ વ્યક્તિ સાંજ પડે અને રમવા જાય, પાના રમવા જાય, ક્લબમાં જાય, એટલે પછી આવી બધી પ્રવૃત્તિઓ થાય. ધીમે 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 તમે પાછી એવી કંપનીઓ, ક્લબમાં એવું થાય એવું જરૂરી નથી, પણ એવું અમુક કંપની તમારી હોય જ્યાં આવું બધું ચાલતું હોય, ત્યાં તમે એકવાર એનાથી ટેવાયેલા હો તો એ બધા જુગુપ્સિત કર્મો થાય. કદાચ તમારું કંપની જેવી હોય, જુગુપ્સિતમ કર્માભ્ય નિવૃત્ત, એમાંથી તો વિદ્યાને કારણે બહુ જ સમજાવવામાં આવે, બહુ જ સત્સંગ થાય અને બુદ્ધિમાં જો ઠેકાણે આવ્યું તો વિદ્યાવતઃ હવે એને કાંઈ જોઈતું પ્રાપ્ય અભાવાત બ્રહ્મનિષ્ઠતયા ચ સર્વ કર્મ નિવૃત્ત. હવે એ બધું જ છૂટી જાય, હવે એ બધું એની જાતે છૂટી જાય. પહેલા એટલે એક માણસને આ બધામાંથી મુક્ત કરવા હતા ને, એટલે એ સાંજ પડે અને બધા એના ઘરે આવી જાય પીવા માટે, રમવા માટે. એટલે એને એક મહાત્માનો પાસે ગયા અને કહ્યું કે આમાંથી છોડાવડાવો. એટલે મહાત્મા કે તું કાલથી છે ને એ જ ટાઈમે તમે 7 વાગે મળતા હો તો 7 વાગે તું રામાયણ લઈને બેસી જા. પેલું બધાને બદલે ડ્રોઈંગ રૂમમાં રામાયણ લઈ અને બેસી જા અને વાંચવા માંડ. એટલે બીજા દિવસે એ જ ટાઈમે બધા આવ્યા તો આણે કીધું ભાઈ તો રામાયણ ચાલે છે. ભાઈ લોકો એ બધા ક્યાં સુધી અહીં બેસવાનું? એ કંપની આખી આ રામાયણના સત્સંગમાં ક્યાં સુધી બેસવાની? 1-2 દિવસ તો હજી આવ્યા શરમે ભરમે, પણ ટેવ પડી ગઈ. પણ ધીમે ધીમે બધા જતા રહ્યા. કેમ કે એમને આમાં રસ જ નથી, એને આમાં રસ નથી. આવું કરવું પડે, આ બહુ અઘરું છે. તો કે છે કે પછી આ વસ્તુ શક્ય, જ્ઞાન થયા પછી શક્ય નથી. પછી આગળ એ જ વસ્તુ ફરીથી કહે છે 423માં શ્લોકમાં, વિજ્ઞસ્ય બાહ્ય નિવૃત્તિમ એવ દ્રષ્ટાંતેન સ્પષ્ટયતિ. એ જ્ઞાની માટે શું થાય? બાહ્ય નિવૃત્તિમ, એની વિષયો તરફની, હવે વિષયો તરફનું આકર્ષણ કે દોટ જે અત્યાર સુધી હતી, અત્યાર પહેલા હતી, એ બધી આપોઆપ છૂટી જાય છે. જેને કારણે તો એ દ્રષ્ટાંતથી આપણને સમજાવે છે. એનો રસ ના રહ્યો. કેમ ના રહ્યો? અત્યાર સુધી તો મજાનું કરતા હતા ને, કે અત્યાર સુધી તો બધા અમારી સાથે આવતા હતા ને બધું આમ કરતા હતા ને તેમ. હવે તમને શું થઈ ગયું છે? અત્યાર સુધી તો બધું અમે કરતા હતા અને હવે કે કશાયમાં ભાગ લેવો નથી. એવું કેમ? તો કે છે કંઈક એનામાં અંદર ફરી ગયું છે કંઈક. એટલે ઘણી વાર આપણે જરા જુદા કુટુંબમાં રહેતા બધાને સાધકોને જરા જુદા જુદા પ્રશ્નો હોય. કેમ હવે અમારી સાથે પિક્ચર જોવા નથી આવતા? કેમ હવે અમારી સાથે આમ કરવા નથી આવતા? કેમ ફરવા નથી આવતા? કેમ આમ? છોકરાઓ બી ઘણી વાર ફરિયાદ કરે. છોકરાઓ ફરિયાદ કરતા હવે મમ્મી પપ્પા તમે ક્યાંય આવતા જ નથી. એ લોકોને ઘણી વાર જોઈતી હોય કંપની. એટલે કંપની તરીકે આપવું એ વસ્તુ કઈ ખોટી નથી, પણ પહેલા જેવું તો હવે આપણે કંપની ના આપી શકે, એવી જ ના આપી શકે પહેલા જેવી. પહેલા જે રસ, ઉત્સાહ, આમ લુકિંગ ફોરવર્ડ એવું હોય કે ક્યારે ફરવા જઈએ ને ક્યારે આમ કરીએ, ક્યારે આમ કરીએ, કેમ. હવે એવું એટલો બધો ઉત્સાહ ના રહે કે હવે આપણને એમ થાય કે આ શું છે, બધું ફીકું, બધું ફીકું લાગે, ફીકું ફીકું લાગે. એટલે હવે કેમ સમથિંગ ઇઝ ચેન્જડ, પરિવર્તન તો આવ્યું છે. એ ક્યાં પરિવર્તન? જેવું અંદર પરિવર્તન આવે કે આપોઆપ બહાર થતું પણ બંધ થઈ જાય. સમજ પડી?
એની વાત કરે છે. વિદ્યાફલમ સ્યાદસતો નિવૃત્તિઃ પ્રવૃત્તિરજ્ઞાનફલમ યદીક્ષિતમ તજ્ઞાજ્ઞયોર્યન મૃગતૃષ્ણિકાદૌ નો ચેત વિદો દ્રષ્ટફલમ કિમસ્માત. શું કે છે? વિદ્યાફલમ સ્યાત. હવે આપણને એક પેલા એ રૂલ બતાવે છે કે વિદ્યાનું ફળ શું છે? તો કે છે અસતોહો નિવૃત્તિ. અસત એટલે પંચમી વિભક્તિ છે. અસતમાંથી નિવૃત્તિ એ શું છે? વિદ્યાનું ફળ. વિદ્યાનું ડાયરેક્ટ ફળ શું થાય? અસતમાંથી નિવૃત્તિ આપોઆપ. ઇવન ઇફ કદાચ તમે બહારથી કરતા હો ને તો પણ હવે એમાં રાગ રહ્યો નથી. હવે એની પાછળ જે પહેલા જે સુખ મેળવવાની ઈચ્છાથી એ તમે કરતા હતા એ હવે રહેતું નથી. વિદ્યાનું ફળ છે કે આંતરિક સ્તરે તો અસતમાંથી નિવૃત્તિ થઈ જાય. અને અજ્ઞાનનું ફળ શું છે? અજ્ઞાન ફલમ પ્રવૃત્તિ. અજ્ઞાનનું ફળ શું છે? વધુ ને વધુ પ્રવૃત્તિ. પ્રવૃત્તિ કેવી? કે ઈચ્છા અને એને મેળવવાના પ્રયત્ન એ પ્રકારનો. કર્તવ્ય રૂપે કરો એ વસ્તુ અલગ છે. જ્ઞાનીઓ બી બહુ કરતા હોય છે પણ એ ઈચ્છાથી પ્રેરાઈ નથી. અને ઈચ્છા હોય તો બી કેવી ઈચ્છા છે? લોક કલ્યાણ, લોક સંગ્રહ, એ વસ્તુ અલગ છે. અજ્ઞાનમાંથી નથી થતું, અવિવેકમાંથી નથી થતું. એટલે આપણે એ ધ્યાનમાં રાખીને કહીએ ને તો તમે કહેશો કે જ્ઞાનીઓ બહુ બધું કરતા હોય છે. આપણે એનું કમ્પેરિઝન અત્યારે કરતા વી ડોન્ટ લુક એટ ધેમ. આપણે કોની વાત કરીએ છીએ? જ્યાં અજ્ઞાની કે અવિવેકની. તો એમાં શું રૂલ છે કે જ્ઞાન થાય એટલે નિવૃત્તિ આવે અને અજ્ઞાન હોય ત્યાં સુધી કેવી હોય? પ્રવૃત્તિ. પ્રવૃત્તિ અજ્ઞાન ફલમ યદ ઈક્ષિતમ. આવું જોવામાં આવ્યું છે. તદ કોનામાં આવું જોવામાં આવ્યું? તદ જ્ઞ અજ્ઞયોહો. જ્ઞાની અને અજ્ઞાનીમાં. જ્ઞાની હોય તો નિવૃત્તિ અને અજ્ઞાની હોય તો પ્રવૃત્તિ. કેવી રીતે? દ્રષ્ટાંત આપ્યું. યન મૃગતૃષ્ણિકાદો યદ ઈક્ષિતમ. આ ક્યાં જોવામાં આવ્યું છે? કે જાંજવાનું જળ જોવે જે એને સાચું માને છે એ શું કરે? જે એને સાચું માને, જાંજવાના જળને જે સાચું માને એની પ્રવૃત્તિ એ તરફ પીવા માટે, એ પાણી પીવા માટે થવાની. અને જે એને મિથ્યા જાણે છે એની પ્રવૃત્તિ નહીં થાય. ભલે ને આમ એવા મોજા ઉછળતા હોય, જાંજવાના જળના મોજા ઉછળતા હોય તો પણ એ ગભરાય નહીં કે પીવાની કશું ના ઈચ્છા થાય. જોયું? અંદર કશું ફરકે જ નહીં. નો ચેત વિદઃ દ્રષ્ટફલમ કિમ અસ્માત. જો આવું ન હોય તો જ્ઞાનીમાં આનું ફળ શું મળ્યું? એ પહેલાની જેમ જ હવે દોડે તો શું થયું? તો કોઈ ફળ દેખાયું જ નહીં. એ વસ્તુ અહીંયા આપણને કે છે. જુઓ, યસ્માત કારણાત મૃગતૃષ્ણિકાદૌ આદિપદેન શુક્તિ રજદાદિકમ ગૃહ્યમ. મૃગતૃષ્ણિકાદૌ એવું શ્લોકમાં શબ્દ વાપર્યો. મૃગતૃષ્ણિકા આદૌ મીન્સ મૃગતૃષ્ણિકાદિ વગેરે. મૃગતૃષ્ણિકા વગેરે એટલે શું? જાંજવાનું જળ હોય એમાં પાણીનો આભાસ થાય છે અને એને તમે સાચું માનો છો. એવું બીજું શું? તો કે શુક્તિ રજત. છીપોલીને શું માનો? ચાંદી. આ બધા રાગની પ્રવૃત્તિ કહી. છીપોલીને ચાંદી માનો એટલે તરત આકર્ષણ જન્મે જ, તરત અને લેવા તમે જાઓ. મૃગતૃષ્ણિકા ઇતિ જ્ઞાનવાન. અહીંયા શું કે છે? જેનું જ્ઞાન છે કે આ શું છે? જાંજવાનું જળ છે. તો શું થાય?
ન જલાર્થમ મરુભૂમો પ્રવર્તતે, એ પાણી પીવા માટે ત્યાં જશે નહીં જાય. કોઈ પણ વસ્તુના આ જ બહુ અગત્યનું મિથ્યાત્વનું જ્ઞાન એ થાય તો પછી એ વસ્તુનું આકર્ષણ આપણામાં જન્મતું નથી. લાખ કેમ ના એ દેખાવ હોય, બધું હોય, પણ એનું આકર્ષણ જન્મતું નથી. કેમ? શું ખબર પડી ગઈ? આ તો આભાસ છે, આ તો જગતમાં આ પ્રમાણ લગાડવાનું. આ સમગ્ર જગત આ મૃગતૃષ્ણિકા સમાન છે, ઝાંઝવાના જળ સમાન છે. અને આખું જગત એમાં બીજો બધાની આપણને બહુ પડી નથી, એ જે હોય. પણ આપણી નજીકના આપણું ધન, આપણી સંપત્તિ, આપણો અહંકાર, આ બધી વસ્તુ બી કેવી બની જાય? ઝાંઝવાના જળ છે. અહંકાર, આ શરીર, આ બધી વસ્તુ મારી અત્યાર સુધીની બધી જ જે અપૂર્ણતાનેમાંથી ઉઠતી બધી લાગણીઓ હતી, ઈચ્છાઓ હતી, અભરખાઓ હતા, એ બધા કોના ધ્યાનમાં હતા? બધું જગતમાં જોઈને અહંકારની અનેક 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 બધી માગણીઓ, આ બધું મિથ્યા થઈ જાય. અને આ ઊંડું ઉતરવું જોઈએ જગત પ્રત્યે. આ દ્રષ્ટિ આ ઊંડી ઉતરે એટલા માટે જ ભગવાને જ્ઞાની અને અજ્ઞાનીની બંનેની દ્રષ્ટિમાં કેટલો બધો આબ જમીનનો તફાવત છે એ આપણને કહ્યું કે યા નિશા સર્વભૂતાના, જે જગત પ્રત્યે જ્ઞાની તદ્દન ઊંઘી રહ્યો છે, એમાં અજ્ઞાનીઓ જાગે છે. જાગે છે ઇન ધ સેન્સ એ લોકોને ત્યાં ઈચ્છા થાય છે. અને જેમાં જ્ઞાની જાગે છે એમાં પેલા બધા ઊંઘી રહ્યા છે. આ જ્ઞાની શેમાં જાગે છે? આત્મામાં, આત્માની પરિપૂર્ણતામાં. એમાં પેલા બીજા બધા ઊંઘે છે. ઊંઘે છે ઇન ધ સેન્સ એમાં એને કોઈ સમજ જ નથી. માટે બંને વચ્ચે એકદમ તફાવત છે. મરુભૂમો સૂર્ય કિરણ પાતે જલવદ ભાસતે ઇતિ જ્ઞાન શૂન્યસ્તુ. પણ જેને આ જેમ પેલા પક્ષીઓ હોય ને રણમાં, આવા બધા જે હંસ ને પેલા ડિયર ને બધા હોય, એ શું થાય? એમને આ ખબર નથી કે આ સૂર્યના કિરણને કારણે આ પ્રકારનો આભાસ થાય છે. એ શું થાય? બિચારા શું કરે? મરુભૂમિ અજ્ઞાનેન તત્ર જલભ્રાંત્યા પ્રવર્તતે, એ દોડે એની પાછળ. બિચારા દોડે, એને ખબર નથી આ બધો માત્ર પરિશ્રમ જ રહેવાનો, આનું કોઈ ફળ આવવાનું નથી. ન ઇષ્ટમ લભતે વિફલ પ્રવૃત્તિમાન, એની પ્રવૃત્તિ વિફલ, એની પ્રવૃત્તિ બધી કેવી જવાની? યુઝલેસ, ઇન વેઇન. વિફલ પ્રવૃત્તિમાન ભવતી, કંઈક એનું સરવાનું નથી. તસ્માત કારણાત વિદ્યા ફલમ અસતો, એટલા માટે ભાષ્યકારે શું કહ્યું કે વિદ્યાનું ફળ શું છે? અસતમાંથી નિવૃત્તિ. હવે એ રસના રે. હવે કેમ ભાઈ તમે આમ સરસ સરસ ફંક્શનો નથી ગોઠવતા, પાર્ટીઓ નથી ગોઠવતા, કેમ આવું બધું? કે બસ હવે બહુ હવે નથી માથાકૂટ ગમતી, હવે બહુ ઊંડું આ બધામાં ઉતરવું ગમે. આ તો એક સાદી વસ્તુ હું કહું છું. કેમ હવે બહુ આમ આખો દિવસ કેમ હવે આવું બધું નથી ગમતું? નથી, એના કરતા મને મારી જોડે રહેવું ગમે, ભગવાનનું નામ લેવું ગમે છે, સત્સંગ કરવો ગમે, ક્લાસમાં જવું ગમે, એનું એ બધું હોય તોય મને ગમે. કેમ? વિદ્યાનું ફળ. અને પ્રવૃત્તિનું શું ફળ? અજ્ઞાનનું શું? અવિદ્યાનું ફળ થયું. અને અજ્ઞાનનું ફળ અજ્ઞાન ફલમ પ્રવૃત્તિ ઇતિ ઈક્ષિતમ. અજ્ઞાનનું ફળ શું છે? પ્રવૃત્તિ. પ્રવૃત્તિ અર્થાત હજી એવો રસ હોય, હજી એટલે અજ્ઞાની હોય જ ને, એમાં કઈ ખોટું નથી. અજ્ઞાનમાં તમે બોલો યંગ મેન હોય એને કઈ આ બધી કઈ ખબર જ નથી, એને આપણે કહીએ કે બીજું તારે આગળ ભણવાનું નથી. શું? શેના માટે ડોક્ટર બનવાનું? શેના માટે પૈસા કમાવા? શેના માટે લગ્ન કરવાનું? શું જરૂર છે? તમે એને આવું કહો તો શું થાય? એને આવું કહેવાય જ નહીં. એની અંદરથી આમ ઈચ્છા બરોબર જ છે,
એને બધું કરવું જ હોય, ભણવું હોય, ભણતો હોય ત્યારે કોઈ ભણવાની કઈ જરૂર જ નથી. પછી એને ભણીને યુએસ જવું હોય ત્યારે તમે એને નિરુત્સાહ કરી દો, શું જરૂર છે? અહીંયા બધું મળે જ છે. આવું બધું એ શક્ય જ નથી. એવું કહો તો એનો બિચારાને તો શું થાય? એ તમારું માની ના શકે ને તમારું ધારો કે એના ઉપર ચાલતું હોય તો એ તો અંદરને અંદર એકદમ જ સપ્રેશન એને આવી જાય અને એને કારણે આ તો બહુ એનું અનર્થ તમે કરો છો. એટલે ભગવાન ન બુદ્ધિ ભેદમ જનયે અજ્ઞાના કર્મ સંગીના, કર્મમાં જેનો સંગ છે, અજ્ઞાન જે હજી રહેલું છે, બુદ્ધિમાં હજી સમજ જ નથી પડી, એને તમે આવું બધું કહો તો શું થાય? એ તો તમે એને બહુ એના તરફ બહુ ખોટું કરી રહ્યા છો. જે પેલું બાળક હોય એ લખોટી ભેગી કરવામાં રસ હોય, લખોટી રમવામાં અને પછી જીતવામાં એને રસ હોય, અને આપણે કે આ શું બધી ખોટી ખોટી તું આમાં શું આમાં શું જીતવાની શું જરૂર છે? આ તો લખોટી છે. પણ એનું તો જીવન જ એ છે, એ જ એનું જીવન છે, એમાં જ એને આનંદ છે. એ બરોબર છે, ઇટ ઇઝ ઓકે, કારણ કે હજી એ ચાઇલ્ડ છે. હા, મોટો થઈને એ કરે તો આપણે એમ કહેવું પડે, પણ હજી ચાઇલ્ડ છે, ચાઇલ્ડ ને ચાઇલ્ડ જેવું જ હોય. એમ અહીંયા એ કે છે કેમ તમે મોટા થઈને છોડી કેમ દીધું? હવે કેમ રમતા નથી? હા, હવે મને ખબર પડી ગઈ કે આમાં શું રમવાનું? તું લઈ જાય ચાર દેતા જીતવી તું જીતી લે બસ. મોટા થયા પછી કેવો લખોટીનો સંન્યાસ થઈ જાય, એની જાતે લખોટી સંન્યાસ. અને પહેલા લખોટી પકડો. એ લોકો ઝઘડે બાળકો. હું તો કહું એમને રાત્રે સ્વપ્નમાં યાદ આવતું હશે, સ્વપ્નમાં યાદ આવતું હોય કે હું જીતી ગયો ને હારી ગયો ને, જે હારી ગયો એને રાત્રે એવું સ્વપ્ન આવે કે હવે હું જીતી લઉં, બીકોઝ દેટ ઇઝ ધેર લાઈફ. પણ અહીંયા એ પ્રકારની સમજ, એટલે પ્રવૃત્તિ આપોઆપ જગત તરફ, અજ્ઞાન આપોઆપ જગત તરફ પ્રેરે. એને અહીંયા કહ્યું કે અજ્ઞાનનું ડાયરેક્ટ ફળ શું છે? પ્રવૃત્તિ. અને જ્ઞાનનું શું ફળ છે? નિવૃત્તિ. પછી પોતાના છોકરાઓ થઈ ગયા ને એ રમતા હોય, પછી હવે પિતા રમે તોય કેવી રીતે રમે? અમને રમાડવા માટે રમે, નહીં કે એ જ એનું જીવન છે. સ્વામીજી મહારાજ કે એને હવે મોટી લખોટીઓમાં રસ, ચાંદીની સોનાની એમાં એને રસ છે, હવે એને આમાં રસ નથી. આ રસ જતો રહે. પણ આ જેવી અહીંયા ફરી ગયો કે બહાર પણ ફરી જાય. અહીંયા ફર્યું કે બહાર પણ, એટલે ભગવાને કહ્યું કે જો અંદર હશે ને તો માણસ શાંત બેસી જ નહીં શકે. નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતી અકર્મકૃત. એટલે અર્જુન તારે અત્યારે, અર્જુનને કેમ કહે છે? અર્જુન કે મારે બધું છોડી દેવું છે. એટલે ભગવાન કે જ્યાં છોડવાનું હજી તારા માટે નથી, તું અત્યારે છોડીશ તો થશે શું? અંદરથી તો તું બહુ પ્રવૃત્ત છો, હજી અજ્ઞાન છે એ તને બહારે લઈ જ જશે અને પછી બધું મિથ્યાચાર થશે. એના કરતા તું આ બધું પ્રોસેસ કર. હા, એ વાત છે. તથા તસ્માત કારણાત ઇતિ નો ચેદ એવં વિદઃ જ્ઞાનિનઃ અસ્માત અસન્નિવૃત્તિ રૂપા દ્રષ્ટફલમ કિમ. તો કે છે જો આવું ના હોત તો જ્ઞાનીનો આ બધામાંથી નિવૃત્ત થાત એવું ક્યારેય બનત જ નહીં. અને જ્ઞાનને એનું શું ફળ ન મળે? એમ કે છે જ્ઞાનીને એના જ્ઞાનનું શું ફળ મળે નહીં, માટે હવે એ પ્રકારની પ્રવૃત્તિ એનામાં દેખાય નહીં. આ પ્રકારનું આપોઆપ એક બહારથી પણ દેખાય જ કે હવે આ વ્યક્તિ બદલાઈ ગઈ છે. હવે કદાચ જીવનમાં પ્રવૃત્ત હોય તો પણ અંદરથી નિવૃત્ત, અંદરથી બહારથી પ્રવૃત્ત હોય તો પણ અંદરથી કેવા હોય? નિવૃત્ત. અને અંદરથી તો એ હંમેશા નિવૃત્ત જ હોય. શેમાં નિવૃત્ત છે? આત્મામાં. હા, એ વાત કરી. પ્રવૃત્તિ કારણ અભાવાચ નિવૃત્તિ ઇતિ આહ. કેમ આવું થાય છે? તો એ કહે છે અજ્ઞાન હૃદય ગ્રંથે વિનાશો યદ્યશેષતઃ અનિચ્છોર્વિદુષ કિન્નો પ્રવૃત્તે કારણમ સ્વતઃ.
કહે છે કે જ્ઞાની કોઈ પ્રવૃત્તિ કરે જ નહીં, એવું કેમ? પ્રવૃત્તિનો આટલો વિરોધ કેમ છે? પ્રવૃત્તિનો વિરોધ નથી એ સમજો, પણ અંદરથી જે રીતે અજ્ઞાનીને એનું અજ્ઞાન પ્રવૃત્તિમાં લઈ જાય છે, એ રોકી જ ના શકે પોતાને, એવી રીતે જ્ઞાનીને એ થતું એ પુશિંગ ફોર્સ જતો રહ્યો છે. એટલે અહીંયા કહે છે, જો અજ્ઞાન હૃદય ગ્રંથે વિનાશ યદિ અશેષતઃ, તો બધી જ આવું પણ ક્યારે થાય? અજ્ઞાન હૃદય ગ્રંથે યદિ અશેષત, આ બધું થવા માટે શું એનો નાશ થયેલો હોવો જોઈએ? બધી અજ્ઞાનમાંથી જન્મતી બધી ગ્રંથિ, બધી ગ્રંથિઓ જાય. કઈ ગ્રંથિ? શરીરને આત્મા માનવાથી જે બધી ગ્રંથિઓ જન્મે, એ બધી ગ્રંથિઓ હોય ત્યાં સુધી આ બધું ના થાય. આવું ક્યારે થાય? બધી ગ્રંથિઓ તૂટી જાય. વિદ્યતે હૃદય ગ્રંથિ. અનાત્માને આત્મા માનીને બહુ બધા કરોડો કોમ્પ્લેક્સીસ જન્મેલા છે. કરોડો, ગણ્યા નહીં એટલા કોમ્પ્લેક્સીસ જન્મ્યા છે. અને આપણું જીવન આ કોમ્પ્લેક્સ પ્રમાણે જ ચાલતું હોય છે. સૌથી પહેલો શું? હું મનુષ્ય છું, જીવ છું. આ કોમ્પ્લેક્સ છે. જેના કારણે જન્મ્યો. યુષ્મદ અસ્મદ પ્રત્યય ગોચરયો તમ સ્વભાવવત. આ યુષ્મદ અને અસ્મદને ભેગા કરી દીધા. આ શરીર જે તું છે એને શું માની લીધું? હું માની લીધું. આના જે ધર્મો છે એ કોના માની લીધા? આત્માના. અને આત્માના જે ધર્મ છે એને કોને માની લીધા? અનાત્માના. આ બંને મીઠું નહીં, બે ભેગા કરી નાખ્યા છે. એને કારણે આ શરીર સ્ત્રી છે કે શરીર પુરુષ હોય, પણ હું શું માનું? હું સ્ત્રી. શરીરનો એક રોલ હોય, પતિ હોય, પત્ની હોય, બેન હોય, ભાઈ હોય, પણ આપણે એવું માની કે હું એટલે હંમેશ માટે પતિ જ. અરે પતિ એ કઈ સ્વભાવ નથી, એ કઈ સ્વરૂપ નથી. એ શું છે? એ તો શરીરનો એક રોલ છે, અને એ એક જ રોલ છે. આવા તો કેટલાય રોલ તમે ભજવો છો. માત્ર એક વ્યક્તિ સામે જ પતિ છો, બાકી તો બધું તમે ઘણા રોલ ભજવી રહ્યા. પણ આવી ડિસ્ટિંક્શન થાય જ નહીં, અંદર કન્ફ્યુઝન. તો કે છે આ બધું જ્યાં સુધી જાય, ઇવન ત્યાં સુધી વદન વાક, પશ્યન ચક્ષુ, શૃણવન શ્રોત્ર, વાણી બોલે છે માટે હું એમ માનું છું વાણી બોલી રહી છે, ત્યારે ખરેખર તો એ વાણીના બોલવાનું વાણીના સ્તરે છે. પણ આવી ખબર ના હોય તો આપણે શું માનીએ? હું બોલું છું. ભલે એવું કહેવાય કે હું બોલું છું, પણ એ બોલવાનું ક્યાં થઈ રહ્યું છે? વાણીના સ્તરે, આત્માના સ્તરે નહીં. આ ખબર પડતી જાય. અંતતો ગત્વા આત્મા જોતો નથી, સાંભળતો, એને કશું છે જ નહીં. એની હાજરી વગર ન થાય, છતાં પણ એ કરતો નથી. એટલે એવો આરોપ કરવો કે હું બોલું છું, હું પાપી છું, હું પુણ્યશાળી છું. આ બી બધી ગ્રંથિઓ જ છે. આ બધી શું છે? ગ્રંથિ. ચિત્ત જળ ગ્રંથિ. ચિત્ત અને જળને ભેગી કર. બસ આ જ સંસાર, બીજો કોઈ સંસાર નથી. સંસાર એટલે આ ચિત્ત જળ ગ્રંથિ હોવી, એ સંસાર. બસ એ તમે ભેદી નાખો. શેનાથી ભેદી નાખ્યો? જ્ઞાનથી. આ સાંભળવાથી, શ્રવણ કરવાથી, અને પુનઃ એનો વિચાર કરવાથી. પુનઃ વિચાર કરવો પડે. હા, એક વાર સાંભળી લીધું, હવે એમ નહીં, ફરી સાંભળો, ફરી સાંભળો, ફરી સાંભળો, અને ઘરે જઈને એનું ફરી સ્મરણ મીન્સ એક્સટેન્શન શ્રવણનું કર્યા જ કરો, અને સાથે સાથે નિધિધ્યાસન પણ કરો. આ બધું કરીએ ત્યારે અશેષતઃ બધી અજ્ઞાનમાંથી જન્મેલી ગ્રંથિ નાશ થાય. એટલે હવે પૂછે છે આવું થઈ ગયું તો હવે કિન્નુ પ્રવૃત્તે હે કા, હવે શેના માટે પ્રવૃત્તિ કરે? આવું થઈ ગયું એટલે હવે પ્રવૃત્તિ અજ્ઞાનીમાં ક્યારે થાય? જ્યારે ઈચ્છા હોય. હવે આની ઈચ્છા જ નથી, એક ઈચ્છા જ રહી નથી. હવે શું કરે? ઈચ્છા, કશાની ઈચ્છા જ નથી. હવે નોકરી કરવાની, શેના માટે હવે કરો? હવે શેના માટે? મારું બધું પતી ગયું.
હવે મારે જોઈએ કેટલું? એક રોટલી જોઈએ, 2 રોટલી જોઈએ, આટલો ભાત જોઈએ. અરે એ તો મળી રહે છે, ઈશ્વર આપી દે છે. હવે મારે શેના માટે બધું કરવાનું? એને મોટું 5 માળનું ઘર બાંધવા પણ હવે શેના માટે? હવે એક ફાર્મ હાઉસ લઈ લો, પણ શેના માટે? આખું જગત જ ફાર્મ હાઉસ છે મોટું. આ બધી આમ માથાકૂટો ક્યાં લેવી આપણા માટે? પછી એનું ગાર્ડન કરવાનું, ટ્રીમિંગ કરવાનું, કશું એક વસ્તુ કરીને પછી ત્યાં અટકતી નથી. એનું મેન્ટેન કરવામાં આપણી પોણી જિંદગી જતી રહે. આ જે બધું વસાવીએ છીએ, એક નાની એક રૂમમાં એ બધું રાખીએ છીએ ને, એને સંભાળતા આપણો પોણો સમય એમાં જતો હોય. ફ્રીજ સાફ કરવાનું, પાછું ડીફ્રોસ્ટ કરવાનું, ચાલ્યા જ કરે બધું. કામ ચાલ્યા જ કરે બધું. એના કરતા ઓછું છે ત્યાગાત શાંતિ. છોડ્યું એટલે શાંતિ. નથી જોઈતું જા, એટલે જ આ બધા કે અમે ઝાડ નીચે રહીશું. એમાં તાકાત છે તો એવું જ કહી દે, અમારે તો આ સારું છે, મારે કઈ જોઈતું જ નથી. એમ અહીં કે છે, શું કે છે કે હવે એ શેના માટે કરે? જેને આવું થયું છે ને, જેને નથી થયું એ તો કરે બધું. સ્વતઃ અનિચ્છો હો, એને અંદરથી કઈ ફરતું જ નથી. સુખદેવજીને એમ કહેવામાં આવે કે ભાઈ તમે ફલાણું કરો. પેલા કોણ શિવાજીના ગુરુ, કોણ શિવાજીના ગુરુ? રામદાસજી ને, રામદાસજી. એમને શિવજી એ તો બધું બહુ શીખવાડતા હતા, આડાવડી રીતે શિવાજીને બધું આખો દિવસ લેસનો આપ્યા કરે. તો શિવાજીનું પેલું રાજ્ય એમને આપી દીધું શિવાજીએ. પણ તરત જ શિવાજીએ શું કે આ મારું છે, ચાલો એમના ગુરુએ શું કે આ મારું છે, મારા તરફથી તું એને ચલાવ. મારું છે ને હવે તું એ કોઈ આ બધી જવાબદારીઓ લેવે નહીં. શેના માટે? નોટ ફિટ ફોર ઓલ ધીસ. એટલે કે છે કે અનિત ઈચ્છા રહિતસ્ય વિદુષઃ પ્રવૃત્તિ કારણં કિન્નું. હવે શેના માટે પ્રવૃત્તિ કરે? અહીંયા લખ્યું છે પ્રયોજનમ અનુદ્દેશ્ય મંદોપી ન પ્રવર્તતે. અંદર પ્રયોજન હોય ને તો જ થાય. આપણે ગાંડા માણસો પણ મંદ હોય એટલે થોડી ઓછી હોય, એ પણ ક્યારે કરે? એના મનમાં પ્રયોજન હોય ત્યારે કરે. એ ધારો કે ઝાડ ઉપર ચડી જાય ને અને ઝાડ ઉપરથી ભાષણ આપે, એ લોકો ઉપર ચડીને ભાષણ આપે. એવું થયેલું છે એક વખત હોસ્પિટલમાં. ઉપર ચડી અને બધા થોડા બધા ભેગા થયા. ત્યાં મેન્ટલી ચેલેન્જનો બી વોર્ડ હોય ને, ત્યાં બારે ઉપર ઝાડ ઉપર ચડી ગયા 1-2 જણા અને પછી ભાષણ આપે. તો ભાઈ તું કોને આ ભાષણ? તો કે નીચે બધા બેઠા છે ને. એટલે એ જયારે ભાષણ આપે છે ને ઉપર ચડે ત્યારે એની દ્રષ્ટિએ તો કોણ છે? મારે મોટું કામ કરવાનું છે અને આ બધાઓને ભાષણ આપવાનું છે. એમને એમ નથી ચડતા, વ્યર્થ નથી. એના મનમાં તો પ્રયોજન હોય છે. એમ આપણે કંઈ કરીએ છીએ ત્યારે શું હોય છે? પાછળ પ્રયોજન. હવે આને તો બધું પતી ગયું. આપ્ત કામ, આત્મકામ, આત્મામાં જ બધું મળી ગયું. બધી ઈચ્છાઓ પૂરી છે જ્ઞાનથી. એવું નથી બધું વસાવ્યું. એટલે તૈત્રીયમાં કહ્યું કે આખી પૃથ્વી જેની પાસે હોય, બધું એને મળી ગયું હોય અને એને જે આનંદ મળે એવો આ પેલા ઝાડ નીચે બેઠો છે એને જ્ઞાનીને. ઝાડ નીચે બધાને નથી હોતો આનંદ. કોને? શ્રોત્રિયસ્ય ચ અકામહતસ્ય. શ્રોત્રિય એટલે જે જ્ઞાન ધરાવે છે અને કોનાથી પીડિત નથી? કામનાથી પીડિત. અકામહતસ્ય, કામના જેને પીડિત નથી કરતી એને કાંઈ નથી ને આનંદ છે. અર્થાત આનંદ ક્યાંથી આવે છે? પોતાનામાંથી. પોતે આનંદ સ્વરૂપ છે, વસ્તુઓમાં આનંદ છે નહીં. બસ. એટલે હવે શેના માટે કરે? કઈ કરતો નથી. બસ વિચાર. અહીં તો એવું લખે છે વિચાર કાલ એવ બહી ઈચ્છા સુતરામ નાસ્તી. જેમ જેમ સાધક આ માર્ગમાં આગળ વધે ને, વિચાર કરતો જાય એમ એને ઈચ્છા જો જતી રહેતી હોય, હવે એવું પહેલા જેવું ઈચ્છાનો આઘાત એને ના થતો હોય, તો જેને જ્ઞાન થઈ ચૂક્યું છે એને તો ક્યાંથી હોય? એને ક્યાંથી? એની પાસે લઈ જાવ તો ઠીક, લઈ જાવ કશું બધું બરોબર છે. આવું હોવા છતાં જ્ઞાની સમાજ માટે બહુ કરતા હોય એવું બની શકે, પણ એને બંધન કરનારું હોતું નથી.
એમાં એ ભગવાનની ખરેખર તો એ જે કરતા હોય છે ને એ ઈશ્વર એમની પાસે કરાવડાવતા હોય. ઈશ્વર પ્રેરણા કરે, આમ કરો, આમ કરો, આમ કરો. એ બધું ખિસ્સામાં ભરવા માટે નથી હોતું, એવું ના હોય. એ શેના માટે હોય? પોતાના પ્રયોજનથી નહીં. બસ હવે શેના માટે એ કરે? તો આ છે વિદ્યાનું દ્રષ્ટ ફળ. આ વાત કરી. હજી પણ આગળ બતાવશે. સરસ કહેશે આપણામાં વૈરાગ્ય જન્મ્યો છે અને બોધય જન્મ્યો છે અને ઉપરથી પણ જન્મી છે. એનું શું ચિહ્ન છે એ હવે આપણને કહેશે, આપતા વખતે જોઈએ. કારણ કે એ ચર્ચા ચાલે છે ને. શેની ચર્ચા ચાલે છે? વૈરાગ્ય, બોધ અને ઉપરથી. વૈરાગ્યનું કારણ વૈરાગ્યનું ફળ બોધ અને બોધનું ફળ ઉપરથી. આ ત્રણેય કેવી ક્યારે થયું કહેવાય તો એ આપણને બતાવશે. હા, એ આવતા વખતે. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.